એમાં અનેક પ્રકારના બહુ બહુ ઉગાડ્યા બાર, કલ્યાણ કરવા કારણે યલ બેલે જાણો યાવાર, આપ સંબંધે સંત સંબંધે વર્ણી સંન્યાસી સંબંધે સોય, સાંખ્ય જોગી સતસંગી સંબંધે શ્રેય પામ્યા સહુ કોય, મંદિર મૂર્તિ સંબંધે કર્યા કલ્યાણ ના ઉપાય, એ માહિલો પ્રસંગ પ્રાણીને થાય તો ભવ દુઃખ જાય, જેમયન ધન આપી આપણું કરે કંગાલને કોટી ધ્વજ, એમ સમાજ દઈ તારે જીવને એની સહી આસરજ, એમાં બહુ બહુ પરકારે રે વાલે જીવ તારા આવારે રે, બહુ હરિ કરી પરમાર્થ રે તારા જીવ વાવરી સામર્થ્ય રે, વળતો વિચાર કર્યો છે વાલે રે, આવો આવું ઘણું કેમાં ચાલે રે, મોટા મોટા કરાવ્યા મંદિર રે, તેમાં રાખ્યા સંત સોધીર રે, પણ તે તો સંત સેજ ત્યાગી રે, વશે કેમ શકશે વિતરાગી રે, મમત વિના મંદિર કેમ રહેશે રે, વાત બંધ એ કેમ બેસશે રે, જે ત્યાગી છે ત્રિયાધન તણા રે, દેહ સુખથી નિરાશે ગણા રે, તેણે નહીં જળવાય જાગ્ય રે, નથી વાત એ બનવા લાગ્ય રે, માટે એના કરું એક ધણી રે, તો રાખે ખબર એની ગણી રે, પછી સરવાર દેશથી સંબંધી રે, તેને તેડાવી જાય ગાદી રે, સ્થાપ્યા દત્ત પુત્ર પોતે સ્થિર રે, અવધ પ્રસાદ ને રઘુવીર રે, તેને આપે કર્યા ચારજ રે, કરવા બહુ જીવના કારજ રે, આપ્યા વેચી મંદિર ને દેશ રે, જેમાં કોઈને ન થાય ક્લેશ રે, સાધુ સતસંગીના ગુરુ કીધા રે, દેશ ઉત્તર દક્ષિણ વેચી દીધા રે, કહે સહુ સહુ ને દેશે રેજો રે, સારો સૌને ઉપદેશ દેજો રે, તમને માનશે પૂજશે જે રે, મોટા સુખને પામશે તે રે,
અન્નદાન આપશે આંબર રે, પશુ વાહન ને વળી ઘર રે, ફળ ફૂળ દલ જળ દેશે રે, તે તો અખંડ ધામ ને લેશે રે. એહ આદિ જે આપશે વસ્ત્ર રે, એવા ઘરધારી જે ગ્રહસ્થ રે, વળી પધરાવશે પોતાને ઘેર રે, કરશે સેવા વળી સારી પહેર રે, વળી કરશે સન્માન એનું રે, મારે કરવું છે કલ્યાણ તેનું રે. એમાં આચાર્યથી કલ્યાણ રે, થશે સહુ જીવનું સો જાણ રે. માનો મોક્ષનો છેલ્લો ઉપાય રે, એ હાય ઉપરાંત નથી કાંય રે. મૂર્તિ આચાર ધર્મ પાળ રે, રહેશે કલ્યાણ તે બહુ કાળ રે. જે જે એને કોઈ આસર છે રે, તે તો જરૂર ભવ જળ તરશે રે. કરશે દર્શન ને ગુણ લેશે રે, વળે પોચ પ્રમાણે કાંઈ દેશે રે. શ્રદ્ધા સહિત સેવા કરે સોઈ રે, વળી રાજી થશે એને જોઈ રે. એવા જન જે જગ માય રે, તેની કરવી મારે સહાય રે. મારી ઈચ્છા છે હમણાં એવી રે, પરમ પ્રાપ્તિ સહુને દેવી રે. માટે મોક્ષનું મોટું દ્વાર રે, અમે ઉઘાડ્યું છે આવાર રે. આચાર જતે બહુ ઉધરશે રે, જાણો બ્રહ્મનગર વાસ કરશે રે. એમાં શ્રી મુખે કહ્યું શ્રીજીએ રે, જના સૌ સત્ય માની લેજીએ રે. એમાં શ્રી મુખે કહ્યું શ્રીજીએ રે, જના સૌ સત્ય માની લેજીએ રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શરણ કમળ સેવક નિષ્કુળ આનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય સપ્તત્રીસ પ્રકાર 37મો પ્રકાર. આ મહારાજના હૃદયના ઉદ્ગારો બધાય છે. ભગવાનનો મહિમા, આચાર્યનો મહિમા, દેવોનો મહિમા, સાધુનો મહિમા, હરિભક્તોનો મહિમા અને શાસ્ત્રોનો મહિમા આ જરાય ઓછો નથી. જેટલો ભાવ અને જેટલો મહિમા સમજાય એટલું ફળ મળે. કેટલી મોટી વાત કહેવાય. મહારાજે કેવી ઊંચી વિચારધારાથી અયોધ્યાથી ધર્મકુળને બોલાવી આચાર્ય પદની નિમણૂક કરીને એને સ્થાપ્યા.
સાધુ અને હરિભગતના ગુરુ પદે નિયુક્ત કર્યા. આચાર્યની કોઈ પધરામણી કરાવશે, પોષ પ્રમાણે કાંઈ એને આપશે તો મહારાજ કે મારે એનું કલ્યાણ કરવું. આચાર્ય એટલે ભગવાનના પ્રતિનિધિ. લક્ષ્મીનારાયણ દેવ પીઠના ગાદીપતિ. તમારે લક્ષ્મીનારાયણ દેવની પધરામણી જો ઘરે કરાવી હોય તો વડતાલના લક્ષ્મીનારાયણ દેવ તમારે ઘરે ન આવે, પણ એ પીઠના અધિપતિ આચાર્ય કહેવાય. આચાર્યના તમારે ઘરે પગલા થાય એટલે લક્ષ્મીનારાયણ દેવ આવ્યા એવું જ માની લેવાનું. આચાર્યનો મહિમા પોતાના સ્વરૂપની જગ્યાએ કહ્યું, જેને અપર સ્વરૂપ કહેવાય. આપણે મહિમા કહીએ 12 મહિને એકવાર સાધુને જમાડવા, પણ પહેલી એના કરતા પહેલી ફરજ આવે 12 મહિને એકવાર આચાર્યને જમાડવા જોઈએ. લક્ષ્મીનારાયણ દેવને થાળ કરીએ એટલો જ મહિમા આચાર્યને જમાડવાનો થાય. સંતમાં ભગવાન સાક્ષાત રહ્યા છે તો આચાર્યમાં પણ એ જ પ્રમાણે શ્રીજી મહારાજ અખંડ એમાં રહ્યા છે. હા, ગમે એવા ઝઘડા હાલતા ત્યારે આપણા ગુરુ અમને અક્ષર ભુવનમાં ઘનશ્યામ મહારાજ પાસે બેહારીને કહેતા કે ગાદી ઉપર હોય આપણા ગુરુને એને આદરથી માનવાના, કોઈ દી અભાવ લેવાનો નહીં. અને ગાદી ઉપર હતા ત્યાં સુધી આપણે એને ગળા સુધી માન્યા. એ જગ્યાએ બીજા આવ્યા તો એને પણ આપણે સંપ્રદાયની રીત પ્રમાણે માનીએ છીએ. અને આપણા ગુરુએ આચાર્યોના કામ કર્યા છે એવા કદાચ સંપ્રદાયમાં આ 50 વર્ષના 100 વર્ષના ઇતિહાસમાં કોઈએ નહીં કર્યા હોય. અને આપણા ગુરુ અથાણાવાળા સ્વામીનો નિયમ હતો, બેસતા વર્ષે સવારમાં હાર લઈ અને સૌથી પહેલા આચાર્ય મહારાજને હાર પહેરાવાનો. આપણી બધાયની ફરજ છે આચાર્ય મહારાજને ખૂબ જ આદર થકી માનવા જોઈએ. અને આ મોટી વાત તો એ છે કે આજે રામના વારસદાર કોઈ આપણે ઓળખતા નથી, કૃષ્ણના વારસદાર કોઈ આજે નથી. સ્વામિનારાયણ ભગવાનના વંશજ આજે ગાદી ઉપર આપણા જ ગુરુ આચાર્ય આંખ સામે મોજૂદ છે. એટલે આચાર્ય મહારાજની પૂજા કરીએ એટલે વડતાલ હરિકૃષ્ણ મહારાજની પૂજા થઈ ગઈ એવું માનવું જ ઘટે. મહારાજે પોતાના પ્રતિનિધિ તરીકે જેમ આચાર્ય નહોતા ત્યારે ત્યાગી ગ્રહીના ગુરુ સ્વામિનારાયણ ભગવાન હતા, પણ મહારાજને થયું કાલે હું નહીં હોઉં ત્યારે શું, એટલે પોતાની હયાતમાં ત્યાગી અને ગ્રહસ્થના ગુરુ સ્થાને આચાર્યની નિમણૂક કરી છે. વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી એ બે જગ્યાએ આચાર્ય છે શ્રીજી મહારાજના સ્થાને ગણાય અને એને આદર થકી માનવા જોઈએ તો સ્વામિનારાયણના આશ્રિત ગણાય, નહીતર નહીં. બે સાધુને માનો, બેને ન માનો એ વાત આખી અલગ ગઈ. આચાર્ય તો વડતાલ દેશના એક જ છે અને અમદાવાદ દેશના એક જ છે. તમે જો આચાર્ય મહારાજને ન માનો તો તમારે અક્ષરધામમાં પ્રવેશનો કોઈ અધિકાર જ નથી. બહુ મોટી જવાબદારી શ્રીજી મહારાજે આચાર્યોને આપી છે. મંત્ર, દીક્ષા અને પ્રતિષ્ઠા હોના જેવો હોય
તો એ મંત્ર દીક્ષાને પ્રતિષ્ઠા માટે લાયક નથી. એ હક અને જવાબદારી મહારાજે આચાર્ય મહારાજને આપીશ. ભુજમાં આજે પણ રિવાજ કટોકટી હોય ને મહારાજને ટાઈમ ન હોય તો મહંત સ્વામી હરિમંદિરની આરતી ઉતારી નાખે અને આચાર્ય મહારાજ આવે ત્યારે પ્રતિષ્ઠાની આરતી તો રજીસ્ટર કરવી જ પડે. એટલે આચાર્ય મહારાજ આપણા ગુરુ સ્થાને છીએ અને શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરી ગુરુદેવ અને રાજા એના દર્શને જ્યારે જવું ત્યારે ખાલી હાથે ન જવું. ગુરુદેવ અને રાજા, ગુરુ એટલે આચાર્ય મહારાજ પહેલા આવે ને પછી સંતો આપણા ગુરુ હોય. પણ આ મહારાજની જે પ્રણાલિકા છે એ પોતે હયાતની અંદર નિર્માણ કરેલી છે. એટલે આમાં કોઈ બાંધછોડ કરવા જાય તો થાય એમ નથી. એની દીક્ષા લે એ સ્વામિનારાયણનો સાધુ કહેવાય. એની દીક્ષા જેને ન હોય દુનિયામાં પૂજાય તોય સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત એને સાધુ માનતા નથી. એ તમે બધાય જગ જાહેર જાણો છો. પછી સ્વામિનારાયણ સંપ્રદાયને ન ઓળખતા હોય ને એમાં ગયા હોય ને માને એ વાત આખી અલગ છે. બાકી આપણા સંપ્રદાયની આ પ્રણાલિકા અને એ પ્રણાલિકા પ્રમાણે સત્સંગમાં જીવન જીવવું એ આપણી પવિત્ર ફરજમાં આવે છે. અને આપણા આચાર્ય મહારાજ કેટલા દયાળુ, રાકેશ પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજે એવા હતા, ભગવાન જેવા ગુણ હતા. રાત્રે 12 વાગ્યે ધર્મશાળામાં સાધુ બીમાર હોય તો એ રઘુવીરજી મહારાજને વિહારીલાલજી મહારાજે સાધુની સંભાળ લેવા જતા. એટલે શિક્ષાપત્રીમાં એનો મહિમા કયો છે. આપણે આદરથી આચાર્ય મહારાજને માનવા જોઈએ. સાધુની શોભા, ફાટલ ગોદરી અને સાદરી ઉપર એ સાધુની શોભા અને આચાર્યની શોભા ગાયકવાડના હાથી જેવા ઉપર હોનાની અંબાડીમાં બેસે એ આચાર્યની શોભા છે. વિહારીલાલજી મહારાજ સુધી બહુ મોભો આચાર્યનો હતો. મહારાજ શ્રી બહાર નીકળે એટલે 8-10 પાર્ષદો હોનાના સિક્કાના પટા ખભે લટકાવેલા હોય અને બંદૂકોના ભડાકા કરતા હોય અને રાજા મહારાજા આવતા હોય ને એના માન મોભે એ આચાર્ય વડતાલમાંથી નીકળે ને ત્યારે માન મોભે નીકળતા. આનંદ પ્રસાદજી મહારાજ પણ ગાદીથી નશીન થયા પછી કોઈ દી દરવાજા બહાર ન નીકળતા. મેં સ્વામિનારાયણની ગાદી ભોગવી માટે હું એ રીતે ન નીકળું. બંગલાના અંદર સોફે શોકમાં બેઠા ઉપર લગભગ કોઈ દી બહાર ન નીકળતા. વિહારીલાલજી મહારાજ ગાયકવાડ જેવા એને આમંત્રણ આપીને માન મોભે બોલાવતા. એક રસાલો આચાર્ય મહારાજનો હોય ને સામેથી ગાયકવાડનો રસાલો હોય અને એ જે વડોદરામાં દબદબા ભરી સવારી નીકળે, જેવી સ્વામિનારાયણ ભગવાનની સવારી એવી વિહારીલાલજી મહારાજની સવારી વડોદરામાં નીકળતી. અને તેની ઘટના એવી બનેલી કે વિહા ભગત સમર લઈને વિહારીલાલજી મહારાજની પાછળ બેઠેલા અંબાડીમાં સમર ઢોળવા. માંડવી ચોક પાસે સવારી આવે ને બંદૂકોના ભડાકા થતા ને હાથી ભડક્યો. અંબાડી નીચે જાય એવો પ્રસંગ જ્યારે આવ્યો, એ વિહા ભગત એને પાછળથી આચાર્ય મહારાજને લઈને પાછળ નીચે આવ્યા અને મહારાજ શ્રીને કાંઈ ન થવા દીધું ને પોતાને કાંઈક જે ઈજા થોડુંક વાગ્યું પણ મહારાજ શ્રીને કાંઈ થવા ન દીધું.
અને એ વિહા ભગત એવા બાહોશ હતા, સવારમાં ભંડારમાં નાસ્તો કરવા જાય, ભંડારીને કે નાસ્તો કરવો, તકજો ઓલા તગારામ લાડવા છે. તે દિવસે સાણું હોય ને એવા સુરમાના લાડુ આવતા, એ ઊભા ઊભા ટેબલ પાસે તગારામાંથી 20 લાડુ ખાઈ જતા. એટલે સાધુ બધા એને વિહા ભગત કહેતા. અને કટોકટીનો સમય આવ્યો ને ત્યારે વિહારી લાલજી મહારાજને એને હાચવી લીધા. ખાધું એને વસૂલ કર્યું. પછી જો કે વિહારી લાલજી મહારાજનો નિયમ હતો કે 3 આવી બાહોશ વ્યક્તિ હારે હોય તો જ નીકળવું, નહીતર નીકળવું નહીં. ક્યારે કેવા સંજોગ ઊભા થાય કાંઈ કહી શકાય નહીં. એક હારા બ્રહ્મચારી, એક હારા સાધુ અને એક હારા ભગત, આ 3 હોય તો જ બહાર નીકળવું. આચાર્ય મહારાજ એ શ્રીજી મહારાજના સ્થાને છે, એટલે બધા એ આદર થકી માનવાની. એમાં ખામી એટલી આપણામાં મોટી ખામી. 12 મહિને એકવાર આચાર્ય મહારાજને જમાડવા જોઈએ, 12 મહિને એકવાર ઘરે પધરામણી કરાવવી જોઈએ. તો કે સંપ્રદાય વધી ગયો. આજે રાકેશ પ્રસાદજી મહારાજ એટલા વિચરણમાં હોય છે, આ તો એ પૂરું કરે એમાં ભગવાન છે, બાકી શક્ય નથી. અને ઉત્સવ સમયાન પ્રતિષ્ઠાઓ આ બધું હોય. ઉત્તરમાં છેડે જવાનું ને એ પૂરું થાય, દક્ષિણના છેડે બીજે દી પહોંચવાનું હોય. કઈ બાજુમાં તો હોય નહીં. મોટા મોટા ઉત્સવ પ્રસંગો બોરાનપુરથી આવે તો ઠેઠ બીજા છેડે જવાનું હોય. કેટલો રણ કાપવાનો. આજે જગન્નાથપુરી પહોંચી ગયા મહારાજ શ્રી જગન્નાથપુરી પહોંચી ગયા. ગાદીવાળા આજે સુરતમાં આવે છે રુસ્તમ બાગ. એટલે મહિલા મંડળને 3 થી 6 રુસ્તમ બાગમાં ગાદીવાળાનું દર્શન કરવા જવું. આ મહારાજે ગાદી ઉપર સ્થાપન કરેલા છે, એના દર્શન કરો એટલે રઘુવીરજી મહારાજના ઘરનાનું દર્શન થયા જેટલું પૂર્ણ કહેવાય. અને આચાર્યને ગાદીવાળાને પગે અડો એટલે ભગવાનને અડ્યા જેટલું ફળ મળે. આવો મહિમા પુરુષોત્તમ પ્રકાશમાં શ્રીજી મહારાજે પોતે કહ્યો છે. આપણે સાધુનો મહિમા બહુ ગાઈએ છીએ, પણ આચાર્ય મહારાજનો મહિમા જરાય ઓછો નથી. અને એમાંય તમે કલ્પના કરો કે આવા હળાહળ કળયુગની અંદર ભગવાન જેવા ગુણવાળા આપણને જે રાકેશ પ્રસાદજી મહારાજ મળ્યા છે, એ આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટામાં મોટું સદભાગ્ય તમે માનજો. હું તો ઘણીક વાર એકલો મહારાજશ્રી પાસે બેઠો દિલ ખોલીને એવી વાતો કરે, મને એમ થાય કે જાણે કોઈની આગળ આવી વાત નહીં કરી હોય. અને એટલા આપણી ઉપર રાજી. આપણે ગુરુના આશીર્વાદથી અને ગુરુની સ્તુતિમાં હોનાનું મંદિર વડતાલનું કર્યું, પછી જે આચાર્ય મહારાજ આપણી ઉપર એટલા બધા રાજી છે કે એનું કોઈ માપ જ નથી. આપણે ફોન કરીએ ને એટલા બધા ખુશ થઈને વાત કરે, મારી આંખમાં તો આંસુ આવી જાય. મારી ઉપર તો અતિશય રાજી. આમ નામ લઈ એનું ત્યાં આપણા રૂવાટા ઉભા થઈ જાય. એટલે આચાર્ય મહારાજને આપણે ખાસ આદર થકી માનવા. સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ છે, લક્ષ્મીનારાયણ દેવના પ્રતિનિધિ કહેવાય. જેને ઘરે પગલા થાય ને એ ઘરના સભ્યોના જન્મ મરણ છૂટી જાય. અને મહારાજ પુરુષોત્તમ પ્રકાશમાં બોલ્યા કે જીવને મારે મોક્ષ ગતિ આપવી. સ્વામિનારાયણ ભગવાન દયાળુ એટલા હતા કે કોઈ જીવના ગુના સામું જોતા નહીં, અને શરણે આવેલા જીવની ઉપર કેટલા રાજી થતા. એ મહારાજની પ્રકૃતિ સ્વભાવ યાદ કરીએ તો આપણી આંખો ભીની થયા વગર ન રહ્યો. અને અમે જોયું છે, હું લગભગ મહારાજ શ્રીની સભા હોય ત્યાં વારે બોલું છું.
જેવા સ્વામિનારાયણ ભગવાનમાં ગુણ હતા એવા જ ગુણ રઘુવીરજી મહારાજમાં હતા. જેટલા રામ દયાળુ હતા ને એટલા રઘુવીરજી મહારાજ દયાળુ હતા. એટલે ઘણાય રઘુવીરજી મહારાજને રામનો અવતાર રઘુવીરનો અવતાર કહેતા. અને જેવા રઘુવીરજી મહારાજમાં ગુણ હતા એવા આજે રાકેશ પ્રસાદજી મહારાજમાં એવા જ ગુણ છે. અને એને જે આદરથી માનસી એના ગુના માફ કરીને સ્વામિનારાયણ પોતાનું ધામ આપશે. આચાર્યનું દર્શન કરે એનું પણ કલ્યાણ થાય. સ્વામિનારાયણ ભગવાનને અન્નદાતા માને એનું કલ્યાણ થાય. અને સંતનો કોઈ ગુણ લે એનું કલ્યાણ થાય. આ તો સાધુ બહુ સારા રે ખરા કલ્યાણ ના કર નારા રે. એટલે જો ગુણ કોઈ ગ્રેસે રે અક્ષરધામે વાસ લેશે રે. આ પુરુષોત્તમ પ્રકાશમાં સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા એટલે વેદવાણી થઈ ગઈ. માટે ભગવાન આચાર્ય અને સાધુ અને હરિભક્ત એકે ઉતરતા નથી. સ્ટેપ બાય સ્ટેપ આના થકી કલ્યાણ સ્વામિનારાયણ ભગવાને નક્કી કર્યું છે. બધાના સંબંધે કલ્યાણ કયા, બધાના સંબંધે કલ્યાણ કયા. આજના વિશ્રામની અંદર એ આવી ગયું. બધાના સંબંધે કલ્યાણ માટે આચાર્ય મહારાજને આપણે આદર થકી માનવા. કોઈના થકી ગમે તે કડવું વેણ કોઈ કાન બગાડવા નાખી જાય તો એ સાંભળવું નહીં, પણ આચાર્ય મહારાજને આદર થકી માનવા. હું તો તમને સાચું કહું, આપણા ગુરુધામમાં ગયા પછી આચાર્ય મહારાજ મળે ને ભગવાન મળ્યા જેટલો મને આનંદ થાય. અને ખરેખર આપણી ઉપર એવા રાજી છે. જોકે મારી ઉપર રાજી એટલે હું કહું એવું નહીં, પણ મહારાજશ્રી પાસે કોઈ પણ જીવ જાય દિલથી એટલા રાજી થાય. રઘુવીરજી મહારાજ આપણને યાદ આવી જાય. ભલે આપણે રઘુવીરજી મહારાજને ન જોયા, પણ રાકેશ પ્રસાદજી મહારાજમાં રઘુવીરજી મહારાજ જેવા ગુણ છે. કેટલી કેટલી પધરામણીઓ થાય, મહારાજ શ્રી થાકે જ નહીં. સાથેના સંતો થાકે તો મીઠે શબ્દે કે હરિભગતની બિચારાની કેટલી ભાવના છે, એને રાજી કરવા જોઈએ ને. ત્યાં સાધુનો થાક ઉતરી જાય. કળયુગની અંદર આવા આચાર્ય મળે ક્યાં? મેં ઇતર સંપ્રદાયના આચાર્ય જોયા, માવા ખાતા હોય ને વાત કરતા હોય, શ્રીને માથે હાથ મૂકે જા તારું ભલું થશે. 50 વર્ષ પહેલા મેં જોયું વડોદરામાં સતવાર્ષિકનું આમંત્રણ દેવા ગયા. આ સ્થિતિ હું બોલું ને મેં જોયેલી છે. ઠીક છે, આમાં કોઈનો વાંક નહીં, યુગ બળ પ્રમાણે બધું હાલે, એનો કાંઈ વાંક ન કહેવાય. પણ આપણે સદભાગી એટલા છીએ કે આપણને ભગવાન જેવા ગુણવાળા આચાર્ય મહારાજ મળ્યા છે. આજથી 50 વર્ષ પહેલાની વાત કરું. અમદાવાદની અંદર જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ થવાનો હતો અને એ અરસામાં 2 દેશમાં ધમ ધોકાર પ્રચાર હાલતો હતો. સાધુની ગાડીઓ ગામડે ગામડે ઘૂમતી, દેશ વિદેશની અંદર ધમ પ્રચાર થતો હતો. ત્યારે બહુ ડખા નહીં, એકતા હારી હતી ને પ્રચાર બહુ થતો હતો. એ અમદાવાદના મહારાજ વિદેશ ગયેલા અને ઉત્સવ નજીક હતો ને પ્રચારમાં ગયેલા. અને જે પ્લેનમાં આવતા હતા એ પ્લેનની અંદર પેટ્રોલની ટાંકીમાં આગ લાગી. અને એ પેટ્રોલ એવું હોય,
આ પેટ્રોલ કરતા 10 ગણું મોંઘું હોય પ્લેનનું પેટ્રોલ. પાણી કરતા એ આસુ હોય, ખુલ્લામાં મૂકો તરત ઉડી જાય, અને આગ તો દૂરથી ખેંચી લે. અને એ પેટ્રોલની ટાંકીમાં આગ લાગેલી. પાયલોટે કહ્યું કે હવે કોઈ શક્યતા નીચે પહોંચવાની છે નહીં, હવે જે પોતાના ઈષ્ટ હોય ને સંભાળી લ્યો. અને તે દિવસે ઉત્સવ હાવ નજીક હતો, અને મહારાજ શ્રી એ પ્લેનમાં બેઠેલા ને એ વખતે એને બળદેવજીને નરનારાયણ દેવને પ્રાર્થના કરી કે જો હવે આમાં સહી સલામત અમે પહોંચીએ તો નરનારાયણ દેવના શરણથી જેતલપુર બળદેવજી તમારા શરણ સુધી હાલીને હું તમારા દર્શન કરવા આવીશ. અને માર્ગની અંદર કોઈ નાના એરપોર્ટ ઉપર એ વિમાન ઉતારી નાખ્યું, અને બધાય ઉતરી ગયા મહારાજ. પછી હળગ્યું, બધાની આંખ આગળ આખું પ્લેન હળગી ગયો. ગુજરાતના લગભગ એક પેપરમાં આવી ગયેલું. મેં કેટલાય વર્ષ સુધી પેપર હાચવેલું પણ ખરું, પણ હવે નથી રહ્યું. અને પછી જ્યારે સભા મંડપમાં અમદાવાદ આવીને જ્યારે સભામાં વાત કરી કે હું અહીંયા આવું એમ નહોતો, પણ આ નરનારાયણ દેવ લાવ્યા છે, લોકો ધ્રુજી ગયા. બીજે દી સવારે અમદાવાદ મંદિરથી જ્યારે પદયાત્રા મહારાજજી દ્વારા જેતલપુર જાય ત્યારે 10,000 જેટલું માણસ એ સવારમાં વહેલા આવી ગયું ને એની સાથે જેતલપુરની પદયાત્રા કાઢી. આ ત્યારથી જેતલપુરનો મહિમા વધી ગયો. સ્વામિનારાયણ ભગવાન એમાં હોય તો જ આવો ચમત્કાર બને. અને પેપરોમાં એવું કોઈ ચમત્કારી એક પુરુષને કારણે 250 ના જાન બચી ગયા. એટલે આચાર્ય મહારાજમાં સ્વામિનારાયણ ભગવાન અખંડ છે. આપણે દર્શન કરીએ ત્યારે ભગવાનના દર્શન જેટલો આનંદ થાય એનું કારણ એ છે કે એમાં સ્વામિનારાયણ ભગવાન અખંડ છે. મહારાજે શિક્ષાપત્રીમાં વિવેક એટલો સરસ બતાવ્યો કે આચાર્ય મહારાજ આવે ત્યારે ભાગોળે વાજતે ગાજતે લેવા જવું, અને જ્યારે પાછા વિદાયગીરી લે ત્યારે ભાગળ અને સીમાડા સુધી વળાવવા જવું. લક્ષ્મીનારાયણ દેવનો જ્યારે 150 વર્ષનો ઉત્સવ હતો, વર્ષોથી 2 આચાર્ય ભેગા નહોતા થતા, આગળ ઘણા વર્ષોથી. અને આપણા ગુરુએ લક્ષ્મીનારાયણ દેવના 150 વર્ષમાં એ 2 આચાર્યને ભેળા કરેલા. અને એવો એ ભવ્ય લક્ષ્મીનારાયણ દેવનો 150 વર્ષનો ઉત્સવ કર્યો તો એ તો જેને જોયો હોય ને એને જ ખબર હોય. હું સાધુ થઈ ગયેલો ને મેં ઉત્સવ જોયો છે, ને આ જે 200 વર્ષનો આવે ને ત્યારે 50 વર્ષ થશે. અત્યારે થઈ ગયા, પણ હું એ પેલા 1.5 વર્ષ 2 વર્ષ પહેલા સાધુ થઈ ગયેલો. એટલે અત્યારે 50 વર્ષ થયા, પણ એ ઉત્સવ આવે ત્યારે મારે સાધુ ત્યાં 50 વર્ષ 51 વર્ષ થાય. એ ઉત્સવમાં 2 આચાર્યનો જે વરઘોડો વડતાલમાં નીકળ્યો, કદાચ 50 વર્ષમાં એવો ક્યારેય નહીં નીકળ્યો. 15-20 પાર્ષદો બંદૂકના જે ભડાકા કરતા વડતાલ મંદિરના ચોકમાં, અને એટલું પબ્લિક હતું 3 દરવાજે હલવાની જગ્યા ન મળે તમને. અને 2 આચાર્ય જ્યારે બગીમાંથી જે વાહનનો દરવાજો હનુમાનજીની પાછલા ભાગમાં, એ વાહનના દરવાજા પાસેથી નીચે ઉતર્યા, જ્યારે સભા મંડપમાં જવું હતું ત્યારે એટલો બધો ભીડો, ને એક બાજુ બંદૂકોના ભડાકા થાય, અને એમાં અમદાવાદના મહારાજનો રાણી કલરનો ખેસ ખેંચાઈ ગયો. નીચે તો પડે એવી જગ્યા નહોતી. એ મહા મહેનતે ગાદી ઉપર 2 આચાર્ય મહારાજને લઈ ગયા. તેથી હું પગથિયા પાસે હતો, બધું જોયેલું એ ભીડામાં. અને સભામાં જ્યારે મહારાજ શ્રી આવ્યા ત્યારે માઇકમાં જાહેર કર્યું કે ભાઈ અમદાવાદના મહારાજ આપણા મહેમાન કહેવાય, માટે ખેસ જ્યાં ગયો હોય ત્યાંથી મોકલો, નહીંતર આ મહારાજના અપમાન જેવું ગણાય.
અને એ દરવાજેથી, વાહનના દરવાજેથી એકબીજાની ઉપર ઘા કરતા 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 ઠેઠ સભા મંડપમાં એ ખેસ આવી ગયો અને પાછો એ મહારાજશ્રીને ખેસ ઓઢાડ્યો. આજે અને 50 વર્ષ પૂરા થાય છે. લક્ષ્મીનારાયણ દેવનો એ 150 વર્ષનો વર્ષ 31ની સાલમાં કાર્તિક સુધી બારસનો હતો. અને આખા ઉત્સવની જવાબદારી આપણા ગુરુએ લીધેલી. અને તેદી ભંડોળ સંપ્રદાયના બધા સાધુ આખા વડતાલ દેશમાં ફર્યા. અને ગુરુ મુંબઈ એક જગ્યાએ ગયા. સંપ્રદાયના બધા સાધુઓએ આખા દેશમાં ફર્યા ને ત્યારે 4.5 લાખ રૂપિયા એ વખતે થયેલા. અને મુંબઈથી ગુરુ એકલા 4.5 લાખ રૂપિયા લાવેલા. આગેવાનો મોહનલાલેશ, મીઠાઈવાળા, એ બધા 9 લાખનું ભંડોળ થયું. ઉત્સવની અંદર 7 લાખ આવ્યા. 16 લાખના વહીવટમાં 7 લાખનો ખર્ચો થયો. 9 લાખના ઉતારા બનાવ્યા હતા. 3 દરવાજા બહાર નીકળતા ડાબી બાજુ જે 22 દુકાનો પાછળ ઉતારા, એ વધેલા પૈસામાંથી ઉતારા કરેલા ને એ પડી ગયો. ઘણો કાળ ગયો. અત્યારે ત્યાં બીજી બિલ્ડિંગો થઈ ગઈ. માટે આજે તો આચાર્ય મહારાજનો મહિમા સાંભળ્યો અને વાંચ્યો. આજે તો મને બહુ શાંતિ થઈ. માટે આચાર્ય મહારાજને બધાએ ખૂબ આદર થકી માનવા, પૂજવા, એના દર્શન કરવા અને થાય એટલી એની સેવા કરવી. એમાં સ્વામિનારાયણ ભગવાનનો મોટો રાજીપો. અને મહારાજે કહ્યું છે કે મારા આચાર્યના દર્શન, પરચર, સેવા પોષ પ્રમાણે કઈ આપશે તો એનું મારે કલ્યાણ કરવું. આવી મહારાજે બહુ મોટી આપણા માટે બાંહેધરી લીધી. અને આજે તમામ મહિલા સમાજને વિનંતી, ગાદીવાળા માતુશ્રી રુસ્તમબાગમાં આવે છે એટલે તમામ બહેનોએ 3 થી 6 રુસ્તમબાગ જઈ એના દર્શનનો, સત્સંગનો લાભ લેવો એવી મારી ખાસ ભલામણ છે. સહજાન સ્વામી મહારાજ.